બરાબર. લાલ બટેટાની અંદરમાં ફરાળી મળે ને, બરાબર, ઓકે. ત્યાં પેલી રેકડી ધોરાજી. તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો વેલકમ બેક ટુ એમડી બ્લોગ ચેનલ. અને આજે ફરી પાછા અમે આવી ચુક્યા છીએ ધોરાજીની અંદર. આપણે બજરંગ બટેટા એ છેલ્લા 20 વર્ષ પ્લસ અહીંયા ધૂમ મચાવે છે. અને આજુબાજુના ઉપલેટા, જેતપુર સ્પેશિયલ અહીંયા 4 વ્હીલર અને 2 વ્હીલર લઈને અહીં બટેટા ખાવા માટે આવે છે. એટલો ટેસ્ટ જોરદાર છે. અને એ પ્લસ આ લોકોની એક બટેટામાં જે ખાસિયત છે ફરાળી બટેટા એ આપણે અહીંના ઓનર છે. અને હિરેનભાઈ, એનો સ્વભાવ પણ એટલો સારો છે. હવે આપણે હિરેનભાઈ જે અહીંના ઓનર છે એમની પાસે વાત કરશું શું છે. ચાલો. તો શું કે છે, મજામાં? બસ આને શું કે તમારે બટેટામાં કેટલા વર્ષથી ચાલુ છે? અહીંયા 25 વર્ષ પ્લસ. 25 વર્ષ પ્લસ ચાલુ છે. સરસ સરસ. અને આ પ્રકારની વેરાયટી કીધી આપણે બટેટાની અંદર? આપણે એક ને એક બટેટામાં 3 પ્રકારની ત્રણ વેરાયટી. પ્રકારની વેરાયટી છે. એમાં કઈ અલગ અલગ કઈ રીતના? એક સિંગ છે, સિંગ ભૂંગળા બટેટા તો અમારી રનિંગ ડીશ હોય. બરાબર. સિંગ ભૂંગળા બટેટા, દરેક કસ્ટમર ને ટૂંકમાં હોય. બરાબર. લાલ બટેટાની અંદરમાં ફરાળી મળે ને, બરાબર, ત્યાં ઓકે. પેલી રેકડી ધોરાજી. બરાબર. ઈ આખી તમારું અલગ વસ્તુ છે. હા એમ. બાકી બીજે તમને ક્યાં આ રીતની ક્વોલિટી ધોરાજીની અંદર બીજે ક્યાંય જોવા નહીં મળે. ઈ જ ફરાળી, ઈ જ વિધાઉટ લસણ. બરાબર, ઓકે. જે હરિભક્તો છે, બરાબર, જૈન માણસો છે, જૈન બરાબર. માણસો માટે. એટલે જૈન છે, જે ભક્તો છે, જે ફરાળનો ઉપવાસ કરતા હોય, હા. નોન સ્ટોપ બધા ઈ લાલ કલર ની અંદર ખાઈ શકે. હા, મીડિયમ છે તિક્કી ભાઈ. આ બે મીડિયમ કમ્પ્લીટ ભાઈ. ને લાગતું હશે કે આ બજરંગ બટેટા તરીકે ઓળખે, પણ આનું હજી એક બીજું પણ નામ છે, અકાભાઈ ના બટેટા. એટલે ઈ આપણે સ્પેશિયલ ઓનર છે. આપણે એને આજે એની સાથે પણ વાત કરીએ કે શું છે આ રાજ, કે આટલા બધા કસ્ટમર અહીંયા આવે છે. શું કે, કેમ છો? મજામાં દાદા? મજા દાદા. શું વાત કરો છો? તમારા અહીંયા બટેટાનું કેટલા સમયથી ચાલુ હશે? એ છેલ્લા હું આ 25 વર્ષથી આ બટેટાનો ધંધો કરું છું. બટેટાનો? હા. અને ઘણા સમયની અંદરમાં હું રેકડી લઈને પેલા જે બરાબર. આખા વિસ્તારની અંદરમાં જતો હતો બરાબર. અને ફરતો બધે કૈરાના કારખાનાની અંદરમાં બરાબર. અને બધે રેકડીની અંદરમાં બરાબર. આપતો હતો. ત્યાર પછી મેં આ સ્થાનિક એક દુકાન જગ્યા ઉપર બનાવી, સ્થાન કર્યું. હા. એક સ્થાન કર્યું. બરાબર. અને એના માટે હા, હા. કે લોકોને શુદ્ધતા બરાબર. અને સારી વસ્તુ મળી રહે. શું કે આપણું બજરંગ બટેટાનું એક બરાબર. મોટું નામ છે. પ્લસ આટલું બધું પબ્લિક અહીંયા આવતું હોય, જે તમને ચાવ છે, એનું શું કારણ હશે? હવે એમાં તો એવું છે કે જો નામ પ્રમાણે કામ તો છે, બરાબર. આ નામ પ્રમાણે કામ છે. આ નામ બજરંગ બટેટા છે, એ હા. પ્રમાણે આપણું કામ છે. બરાબર. અને બરાબર. બીજો આ નંબરમાં અમારે ત્યાં 4 વખત ગ્રેવી માંગો તો તમને મળે. બરાબર. હા. એક વખત તમે એમ કહો કે મોરા તો મોરા બટેટા, બરાબર. તીખા તો તીખા. તીખા. અને ગ્રાહકને અતિ સંતોષ આપવો એ જ ઈ બજરંગ તમારો બટેટાનો ભાવ. આપણે જોયું કે બજરંગ બટેટાની અંદર આપણે ભાઈ મોસ્ટલી બટેટા ખાય છે, ભૂંગળા બટેટા સાથે વાત કરીએ. શું કે, શું નામ તમારું? મારું નામ છે દીપ. અહીંયા અમે ધોરાજીના છીએ. ધોરાજીના? હવે આ બજરંગ બટેટાનું નામ એટલું બધું છે ધોરાજીમાં. બરાબર. એ પ્રમાણે એના ભૂંગળા બટેકા છે. બરાબર, ઓકે. અને નામ પ્રમાણે બટેટા છે. નામ પ્રમાણે બટેટા છે. બરાબર. અને વર્ષોથી આયા. બરાબર. જ્યારે બટેકા ખાવાનું મન થાય એટલે અહીંયા આવી જવાનું. અને એક ભાઈ ખાતા હતા, આપણે એમને પૂછી કે કેવો એનો ટેસ્ટ લાગે છે. શું કે, શું નામ તમારું? ભાવેશભાઈ. તો અહીંનો તમને ટેસ્ટ કેવો લાગે બટેટાનો? બહુ સરસ લાગે. સરસ લાગે છે. ઈ પ્લસ અહીં તમે કેટલા ટાઈમ થી બટેટા ખાવા આવતા? લગભગ મહિના જેવું થઈ ગયું. મહિના દિવસથી. હા. અહીંના સિવાય તમને ધોરાજીની અંદર ક્યાંય ભાવે કે ખરા? અહીંયા જો ભાઈ અહીંયા જ આ એક જ ઠેકાણા. શું નામ ભાઈ તમારું? મારું નામ ભાઈ બારિયા મનોજ. બારીએ મનોજ. તો મનોજભાઈ, તમે કેટલા ટાઈમ થી બટેટા ખાવા આવતા હશો? હું તો લગભગ 2 વર્ષથી આવું છું. 2 વર્ષથી પ્લસ. આવું ત્યારે ઉપલેટાથી સ્પેશિયલ અહીં ખાવા આવો છો? સ્પેશિયલ અહીંયા ખાવા. શું વાત કરો છો? તમને એનો ટેસ્ટ કેવો લાગે? બહુ ભજન સરસ. બટેટા બહુ સરસ લાગે. એટલે સ્પેશિયલ તમારા ઉપલેટાથી અહીં ધક્કો થાય છે ખાવા માટે. હા. ને આપણે સાવજ જો નાનો છે, પણ બટેટા મોજથી ખાઈએ એટલે તીખા પણ એટલા બધા હશે નહીં. જે લાઈવ પ્રોવાઈડ કરે છે કે બટેટા અત્યારે ઉનાળાની સિઝન ચાલે તો નોન સ્ટોપ તમે જથ્થાબંધ બટેટા બાકી રાખે તો બગડી જાય ને એવું થતું હોય. પણ આ લોકો જેટલી ક્વોન્ટિટીમાં બટેટાની જરૂર પડે એટલા જ બટેટા જો આમ લાઈવ ખોલે છે, સાલ ઉતારે છે, અને અત્યારે ભાઈ કટિંગ કરી રહ્યા છે. એટલે એ પ્રમાણે લોકોને તાજી વસ્તુ પ્રોવાઈડ કરવી એ આ લોકોનો હેતુ છે. થોડાક આ બાજુ તમને બતાવું બટેટા જે છે એ. આ લોકોના બટેટા જો એકદમ આમ ચટાકેદાર છે. અને આ જ કલરમાં આ લોકોને ત્યાં ફરાળી બટેટા પણ મળી જાય. વાત કરી તો સિંગ સાથે જે કોમ્બિનેશન છે અહીંયા એ વસ્તુ બેસ્ટ છે. અને રફીકભાઈ સાથે છે એટલે આપણે એને થોડી પૂછું કે એમને એનો ટેસ્ટ કેવો લાગે છે. તમને કેવો ટેસ્ટ લાગે? આમ તો તમે રફીકભાઈ જો તો લુખા બટેટા ખાય છે, ભૂંગળા પણ સાથે નથી લેતા. આમ તો અમે અહીંયા પહેલેથી બટેટા ખાતા જ આવીએ અચ્છા, છીએ. ઓકે. હા.
અમે બચપનથી અમારા પપ્પાની સાથે અહીંયા ખાવા આવતા હતા. અચ્છા ઓકે, પપ્પા સાથે આવતા. હા, પપ્પા સાથે આવતા હતા. એ પછી અમને ટેસ્ટ સારો લાગ્યો. હા હા, એના પછી અમે ખાવાનું ચાલુ કર્યું. ચાલુ કરી દીધું. આપણે તો ટેસ્ટ કર્યો ને એક સ્પેશિયલ આપણે દાદા છે એમને પણ વાત કરીએ શું છે ટેસ્ટમાં. શું કે દાદા મજામાં? મજામાં. તો અહીંયા તમે સ્પેશિયલ બટેટા ખાવા આવ્યા આજે? હા હા, રાજકોટ થી આવ્યા. સ્પેશિયલ રાજકોટ થી અહીંયા આવ્યા? રાજકોટ સ્પેશિયલ. કેવો ટેસ્ટ લાગે તમને? બહુ સરસ. સરસ લાગે. મજા આવે, આનંદ આવે એવો. આનંદ આવે છે ને? હા. શું વાત છે. બહુ. મારે ભૂંગળા એટલે નથી ખાવા. રૂખા બટેટા? રૂખા બટેટા. એટલે આમ તીખું ખાવાનું તમે ચાહક લાગો છો. હા, મને બહુ તીખું હોય ને એટલે આપણે પૂરું. પૂરું એમ. જો લાલ ચટક બટેટા હે, મેં તો ટેસ્ટ કર્યા, ફૂલ તીખા હતા. એમાં જો આ બાજુ સાઈડથી તમે ખાશો ને એટલે તમારા જે તીખાનો જે સંતોષ છે ને એ પૂરો થઈ જશે. અને જે આનું દાણાનું જે કોમ્બિનેશન છે ને હા, સિંગ એ દાણા કંઈક સાથે. અલગ જ છે. એમાં બટેટા આવે. પાકું. તો આજે તમે બજરંગ બટેટાની મોજ લ્યો. અને બીજી તમને ખાસિયત એ કહું હા કે જે આજે તમને એમ લાગતું હોય કે બહુ તીખું હોય છે આ, હા. એટલું બધું તીખું નથી પણ હે ને ટેસ્ટી છે ગ્રેવી. ફાઇનલી આપણે ટેસ્ટમાં એકદમ જોરદાર લાગ્યું છે. હવે પૂછીએ આપણનું પ્રોપર એડ્રેસ શું છે. તમારે અહીંયા પ્રોપર એડ્રેસ શું હશે એનું? નવા બસ સ્ટેશન પાસે નવા બસ સ્ટેન્ડ પાસે જનાનું ગ્રાઉન્ડ. જનાનું ગ્રાઉન્ડ. એની અંદરમાં સંપૂર્ણ ટૂંકમાં ગ્રાહકની સુરક્ષા અને સુરક્ષા. એની સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને અમે વેપાર કરીએ છીએ. બરાબર ઓકે. આમાં લીંબુના ફૂલ નહીં, બરાબર, લીંબુના ફૂલ. તીખા માટે લેસર નહીં, બરાબર ઓકે. અને તીખાની ભૂકી નથી વાપરતા. બરાબર ઓકે. એટલે શરીર ઓરિજિનલ નેચરલ તીખા છે. નેચરલ તીખા છે એટલે શરીર. ગેરંટી. અને ઉનાળાની અંદરમાં જોવું આવડા હે ને 200 રૂપિયાના લીંબુ, અગર 20 રૂપિયાના લીંબુના ફૂલ લઈ લઈને બરાબર. હા. રોજના 600 રૂપિયા બચે હોય. ફૂલ ખાટું થઈ જાય. એ વાત હા, તમારી સાચી. એટલે નેચરલ વસ્તુ ને શરીરને નુકસાનકારક નહીં. નુકસાનકારક તમારું નહીં. સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને વેપાર કરીએ. વેપાર કરો છો. ઓકે સર. બટેટાનું એક પેલા ટૂંકમાં એવું વેબસાઇટ આખી ચાલુ કરી છે અને બરાબર. ટ્રેકમાં લોકેશન આપણું છે. બરાબર, Google ઓકે. ની અંદરમાં તમે સર્ચ કરો બજરંગ બટેટા, ફેસબુકમાં તમને લોકેશન અમારું મળી જાય. પેલા વેલું લોકેશન મળી જાય. હા. તો ફાઇનલી આપણે બજરંગ બટેટાની અંદર ટેસ્ટ પણ કરી લીધો અને આ લોકોનો રિવ્યુ અને બધું પણ લઈ લીધું. એટલે આ વિડીયો હવે આપણે અહીંયા સમાપ્ત કરશું. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, ટાટા એન્ડ બાય બાય. અને છેલ્લી એક વાત, અમારી ચેનલ નાની છે એટલે અમારી ચેનલને સપોર્ટ કરજો, જેથી કરીને અમે તમારી સામે અવનવા વિડીયો લાવી શકીએ. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા.